કાપીને દો, ખાઈ લ્યો સાયમી. તમારી માં સાયમી બે શું ખાઈ લે? આમાં દાંત તો હોવા જોઈએ ને. આગળ કોઈ ગઈ થયું આંધળું થયું. હવે અત્યારે 20 વર્ષના 30 વર્ષના નો અત્યારે મોતૈયો આવી ગયો, કારણ કે વહેલું આવી ગયું. પણ આ લોઢીનો રોટલો, ગેસનો લોઢી. આગળ ગઈ ગયા સુલે રોટલા ખાતા ને તાવડીમાં રોટલો. એમાં શું થાય? આમાં કીએ જવાનું. ડીજે ના દીકરા થાવ તો કાંઈ બિચારા. પાણીપુરી ચાઇનીઝ ભેળ ને પંજાબી એ કેટલા વર્ષના એને ઓલા ડબ્બી રાખ્યા હોય. ત્યાં ભાઈ તમે સાંજે કમર દઈ દે, તમને એમ થાય કે જેલમાં પૂરી દીધા છે. અને અહીંયા આવી હવામાં રહ્યા હોય ત્યાં આપણે ફીટમાં પોહાઈએ એટલે વી આવે. અમે રાજકોટ જાય તો વી આવીએ. પરિવાર બેઠો હોય કેટલું ભીરું ભીરું લાગે. અને એક ઘરમાં બે ભાઈ હોય એ જુદા જુદા બે. તને ભાવતો નથી. ભગવાન જિંદગી દીધી એનું શું કરવું લાંબી? જીવનમાં કદી સંગ ન થજો, સંગ જો થાય તો કદી સ્નેહ ન થજો, સ્નેહ જો થાય તો કદી વિરહ ન થજો, અને વિરહ જો થાય તો જીવનની આશ ન હજો. વાત ગુજરાતીમાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને ઉગતા પોરને આથમતી સંધ્યા સુધી જોયો છે, મધ્યાને ઉગેલા સૂરજને ડૂબતા જોયો છે. તો વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા તમારું? ધનજીભાઈ. કેવડી ઉંમર હશે તમારી? ઉંમર 75. 75 વર્ષ ઉંમર. તમે 75 વર્ષ દાદા જોઈ, તમને પેલાના જમાનામાં અત્યારના જમાનામાં ફેર લાગે? ફેર તો અડધો જ છે. હા, શું ફેર લાગે? ફેર લાગે એટલે હવની રીતે હવને જીવવું છે. કઈ કોઈનું માનવું છે નથી, કઈ કરવાનું થતું. પેલા ખોરાક કેવા હતા માજી? પેલા કહું તમને હું કઢીએ નો જડતી ખાવા લ્યો. કઢી હોય ને તો એ હાહુ દે તો લેવાતી વાટકામાં. હા એવું હતું. અત્યારે હાહુ પૂછે, ખાઈને પછી બોલાવે હવે તમે જમી લ્યો. એવો જમાનો અત્યારે. અત્યારનું તમને ખાવાનું કેવું લાગે? પાણીપુરી ને એવું? પાણીપુરી અમે નથી શાખ્યા કોઈ દી નહીં. ચાઇનીઝ ભેળ પાણીપુરી કોઈ શાખી નથી. અત્યારે માજી ગામડામાં મૂકીને બધા શહેરમાં રહેવા જવું બહુ ગમે. તમને ગમે? શહેરમાં ઉભું રહેવું મને ન ગમે. મારા ભાઈ બધા રહે તોય નહીં. કેમ? રાજકોટમાં ન ગમે. હોવું જ નથી એમ મારી રાજકોટ. શહેરમાં રહેવા જવું કેમ ન ગમે? ગમે ન ગમે. ત્યાં આવું ખુલ્લું વાતાવરણ હોય. અહીં જો કેવા બેઠા છે, નરવા છે ને જો 85 વર્ષ છે, પણ હજી અમે દવા નથી લીધી. એક આ પગ હવે ઠેકા. તમે માજી કીધું કે તમારી 85 વર્ષની ઉંમર છે, તમે દવા નથી લીધી, રોગ એટલા બધા નથી. અત્યારે નાના નાના છોકરાઓ એને રોગ થાય છે ને, પણ અમે આજે આ ખેડ જ કરી છે. આ તો હવે આ માણસો આવ્યા એટલે નથી કરતા. એને કે અત્યારે રોગ આવ્યો એનું કારણ શું લાગે તમને? ભગવાન જાણે. આ પાણીપુરી ચાઇનીઝ ભેળ ને પંજાબી એ કેટલા વર્ષના એને ઓલા ડબ્બી રાખ્યા હોય એ હવે ખાય બિચારા, એટલે રોગ. શું કેશો દાદા તમારી? તમે આવડી મોટી ઉંમર છે, પેલા કેવું ખાવાનું હતું? જમવાનું પેલા ગોળ ઘી રોટલા. અત્યારે તો એવું પંજાબી લેવાય, પંજાબી આપણને ભાવે છે, દાંત વગેરે ખવાય દે એટલે ખાય તો પેટમાં હજુ થયા રાખે આખી જાય. એનું શું કરવું? સવાય નહીં એટલે શું થાય પેટમાં? એટલે હવે ભૂંડાય છે. હવે અમે શું માગીએ છીએ? ખીચડી ચલી ચાળા કરીને દેવાની, ખીચડી ખાઈને મોજ. દેશી વસ્તુ તો ખરી એમ. પેલા દાદા માણસો કેવા હતા? માણસો હોદા હતા, હેંજા હતી. તમે આમ આલ્યા જતા હોય ને બરકે બરકે આવો આવો બાપા આવો, અજાડ્યા હોય કે જાણેતા હોય, આવકારો હતો. હવે આવકારો નથી, હવે જાકારો છે. હવે અહીંથી તમે કોકની ઘેરી ગયા એમ થાય કે ભૈયા જાય તો સારું. રોકાવાનું તમે ન કહીએ કે બેની રોકાવ કીધું કોઈએ તો બસ. પેલા દાદા અત્યારે આપડે જોઈએ તો ભાઈબંધ અત્યારે છે, પેલા કેવી ભાઈબંધી હતી? ભાઈબંધી એટલે ભાઈ જેવી. અત્યારે ભાઈ જેવી ભાઈ બધા કે પછી કાપી નાખી ક્યાંક લઈ જઈને. એનું શું કરવું? એવા ભાઈબંધ હવે અસલ ભાઈબંધ નંબરે. અને આ જમાનામાં કોઈનો વિશ્વાસ ન કરવો. પેલા કેમ? જમાનો ખોટો જ આવી ગયો છે.
ભાઈ બંધ દગો કરે એવું કોઈ ન કરે પાછો, સમજ્યા? ઈ સંગ કોઈ નહીં કરવાનો. આપણે આપણું ઘર હાંચવીને બેહો, કામ ન હોય તો વાડીએ આવો, વાડીએ ન કામ હોય તો ખાટલે હુઈ જાવ. કોઈની માળી તારી કરવાનું કરો બંધ, તો સુખી થાવ તમે, નકર ન થાવ. પેલા દાદા મહેમાન ગતિ કેવી હતી? મહેમાન ગતિ 4-5 દિવસથી પીડાડીએ તોય મજા આવતી હતી, બરોબર આવતી ને. હવે એક રાત કે આ ઉયો થાય કા હાથ પડે તો એમ થાય કે આ મહેમાન રજા માગે થારું હું વારવા ક્યાં. હે હવે અડધો બધા ઘરના સભ્યો હોય, 2 ખાટલા હોય, 7 જણા હોય, 3 ખાટલે હોય, 3 એસી હોય, ખાટલા એસી, એનું શું કરવું? તો ઈ સારું લાગે છે, બોલો લાગે છે ને સારું? તો એમ છે બધું. લગ્નમાં કેટલા દી અગાઉ મહેમાન આવી જતા? અઠવાડિયું. અત્યારે માંડવાંદી આવજો, વેલા નહીં કે છે ને, માંડવાંદી આવજો. અને માંડવો હવાય નાખે, સાંજે જાન આવી હોય આવે ને અટાણે તૈયાર માંડવો નાખે. એક દી વરવીવા કરે, બીજે દી જાન જોડે ને ત્રીજે દી પૈણી આવે. 3 દી નો વિવાહ ને અટાણે 3 કલાક નો વિવાહ. તો માજી કહી રહ્યા છે કે પેલા 3 દિવસ નો વિવાહ હતા, 3 કલાક નો વિવાહ છે. શું કેશો દાદા, લગ્ન પેલા કેવા થતા? એમ જ હતું. હવે લગ્ન માં હારા વાળતા તમને એમ થાય કે હવે લગ્ન માં જવું જ નથી. હવે કલાક વાર હાલતા થાય, બરાબર ને, જાતા કલાક વાર આવતા થાય, ન્યા એવું 1.5 કલાક. એટલે હવે એ સમય નથી જવાનો. દાદા અત્યારે ક્યાંક જમવા જાય લગ્ન માં, એટલે આખી થાળીઓ ભરેલી હોય, થાળીઓ આપણે ન સમજે શું લેવું શું ન લેવું. પેલા શું જમવાનું હતું લગ્ન માં? લાડવાન, ગાંઠિયા, મોહનથાળ, ઈ વસ્તુ. બાકી આ ફંદા ફંદી કઈ હતી જ નહીં. હવે નથી. હવે તો કાચું કોબીજ કાપીને દો, ખાઈ લ્યો. સાયમી તમારી માં સાયમી બે શું ખાઈ લે? આમાં દાંત તો હોવા જોઈએ ને, ચોખી ના આવું. તમને ભાવે દાદા ચાઇનીઝ ભેળ? મેં હજી કોઈ ઝાંકી જ નથી. અને છાવવી કેમ કરી દી? કાથા કોબીજ નું હોય ને. હે નો ભાવે? પીઝા ભાવે? હે ઈ કાંઈ નહીં. આપડે તો મોહનથાળ, લાડવા, ગાંઠિયા આ વસ્તુ હોય તો મજા. નકા આપણને કઈ મજા નહીં. આ તો ગયા વગર છૂટકો નહીં, એમ થાય ને. દાદા આટલા બધા વાહન છે રોડ ઉપર, આપણે જોઈએ પેલા વાહન હતા? અમારા વાહન આ 24 કલાકે 3 વાહન બસો નીકળતું. જય ભગવાન, આ રોડ માં વાહન જ નહોતા. મને સાંભળે ક્યાંક જવું હોય શેમાં જતા હતા? ક્યાંક જવું સાયકલ હોય કે હાલી હાલીને જતા? કેટલું હાલતા? એટલું હલાય એટલું હાલ્યું જવાનું. હાંજ આવે ત્યાં ગામ આવે ત્યાં વળી ઢોકળું કામ હોય તો વેલા ભોગે, નકર ક્યાંક વિસ્મય જ થાય. એમાં થતું શું કરવું? વાહન વ્યવહાર તો હતો નહીં, અને કોઈ આગળ મિલકત હતી નહીં. એમાં ખેંચ પડે જ પછી. ક્યાંક જાવ ત્યાં 10 રૂપિયા તો દેવાના. દીકરી ઘેર જાય એમને ખાઈને આમ ખખાઈ ન ઉયો અવાય. દાદા અત્યારે આપણે જોઈ કોકાય હગા વલાય વાતું કર્યું એટલે સીધો ફોન કરો એટલે વાત થાય. પેલા તમારે વાત કરવી કઈ રીતે? કાંઈ નહીં, ત્યાં જ જવું પડે. હળવું ભલું જ જવું પડે. ગમે કેમ તમે વાત કરવી હોય તો ત્યાં જ જવું પડે. ફોન બોન ક્યાં હતા? કઈ હતો કોન્ટ્રાક્ટ કઈ શેનો નંબર? શું કરવું? અત્યારે રાખો તમે ફોન? હે ફોન એ અમારે આગળ ડબલા હોય, દેશી, ઓલા નો હોય. હારો ફોન હારો છે કે નતા હારો? એ આવે કોક નો આવે તો ઉપાડ લે. હા શું કરો, બેઠા થઈ બસ. અત્યારે ફોન બધા વાપરે હારા છે કે નતા હારા? હવે એના પૂરતા હારા છે, આપડે નફરત છે. કેમ? હા એમાં હું આમાં કીધા રાખે. અત્યારે દાદા આપણે જોઈએ તો બધા ગામડું મૂકીને શહેરમાં રહેવા જવું. તમને ગમે શહેરમાં રહેવા જવું? અમે તો ગયા જ નહીં શહેરમાં. મકાન હતા તો બેસી નાખ્યા. કેમ શહેરમાં રહેવા જવું ન ગમે? ત્યાં શું કરવું? નો મજા આવે ત્યાં? કેમ? ત્યાં ભાઈ તમે સાંજે કમર દઈ દે, તમને એમ થાય કે જેલમાં પૂરી દીધા. અને અહીંયા આવી હવામાં રહ્યા હોય ત્યાં આપણે ફીટમાં પોહાઈએ એટલે વી આવે. અમે રાજકોટ જાય તો વી આવીએ. રાત નો રહી ક્યાંય કામ હોય તો જવું પડે, રાત નહીં રહેવાની. પેલા દાદા મહેનત કેવી હતી? મહેનત એટલે કારા ગજબ ની હતી, અને હવે કોઈ મહેનત કરવી નથી. અત્યારના યુવાનો એવી મહેનત કરી શકે? કાંઈ ન કરી શકે, પૂરું થઈ ગયું. હવે ખબર નહીં હોય ક્યાં ખેડ છે ને કેમ હાથી આખો શું ઓલું કરવું, કઈ કોઈ ખબર જ નથી શું કરવાનું. એ અમે સહી ત્યાં સુધી પછી વેચી નાખવાનું સુધી, કઈ રાખવું જ નથી. આવડે ને શું રાખીને કરે? કાંઈક તો દઈશું જોઈએ. તમને આમાં દઈશું તો લઈને ફરો છો. હું લઈને જાઉં તો આમાં શું કરી લઉં? એવી અનુભવ વગેરેની વસ્તુ જ શું કરવાનું? એટલે એ બધી પ્રજાને અનુભવ વગેરેની વસ્તુ આ ખેડ, બીજું કઈ નહીં. બસ હાલો હવે આ કરો, કારખાનું કરો, આ કરો. પેલા દાદા તમે નાના હતા ત્યારે રમતું કેવી રમતા? રાસ મંડળ એવું
બીજું કઈ રમત રમતા તમે? નહીં, મંડળી રમવા, રાસ મંડળ. હા તો હું રેબો પસાવર, હા 16 વર્ષ નથી, પસાવર. હા. અત્યારના એવું રાસ ને એવું રમે કોઈ અત્યારે? અમારા અહીંયા દી છે, કઈ કઈક રમે. અત્યારે ડીજે ને એવું બધું હોય, અમે કોઈ પણ પ્રસંગ હોય, કેવું લાગે તમને? ડીજે ઈ તો કાવો કકરાટ છે. ડીજે માં શું હોય? એના કરતા તમે ઢોલ વગાડો અને રમો તો સારું લાગે. ડીજે માં શું થાય? આમાં મામા મામા કીએ જવાનું. ડીજે ના દીકરા થાવ તો 20,000 રૂપિયા એને દેવા દેવા જ ન દેવા, મફત તો નથી આવતો. ડીજે આવે એ બધી આવું છે. પેલા અમે ઢોકળ માથે, ઢોલકાઓ માથે, ઢોલકા ચાંદ આપડે નથી આવતી એની માથે. ત્યારે દાદા જાન છે મજા? જાન જેવો વેત ગાડામાં જાય, કોઈને વેત હોય તો વાહન માં જાય, જાદી ગાડાઓમાં જાય, બળદ ગાડાઓમાં શણકાર ચડાવીને ટાંટાઓને ઉપડે, ઘૂઘરા ભૂઘરા બાંધી રણરાટીઓ કરે. હવે ટાંટા ની કોઈ ખબર નથી કેવા ટાંટા હોય, કેમ શણગાર ચડાવો, શું ઓલું કરવું એ કોઈ ખબર જ નથી. હજી સિટીમાં જોવો ક્યાંક ક્યાંક નીકળે, તમે નીકળે છે ને એ બધી. હવે પાછું આવ્યું, બધું પાછું આવવાનું છે હવે, પાછું આવવાનું. હા વેજ. શું કેશો માજી? અત્યારે આપણે જોઈએ તો એક ચાપ ચાલુ કરી તો મોટર ચાલુ થઈ જાય, છાશ બની જાય. અત્યારે બધું લોટ ના ધરાઈ જાય. પેલા શું કરતા? 3 વાગે ઉઠ્યા હોય, ઉઠીને ઢોને નીણ નાખી, નાવાની વેચી નાય નકર ઢોને નીણ નાખીને સાઈસ રેડીને લોટ બાંધીને ચા મેકીને શાક વઘારીને 100 વાગે ત્યાં સેધે આવ્યા હોય. છાશ ની શેમાં કરતા? અમે ગોરીમાં ઠીકરાની, ઠીકરાની ગોરી રવાયો રવાયામાં કરીને ઠીકરાની ગોરીમાં ભરવાની. હવે અત્યારે તો સ્ટીલમાં કરીને સ્ટીલમાં ભરે, 2 દી થાય ત્યારે બોક મારી જાય માલપા. કઈ ફેર પડે ઠીકરામાં ને સ્ટીલમાં? હાથી ઘોડાનો ઠીકરામાં તમારે અઠવાડિયું સાઈઝ રાખજો એવી ને એવી રહે હજી હાલમાં. પણ ક્યાં કોઈ પીવીસી આ બહેણી સાઈઝ ઊંઘી જોવો. આગળ અમારે એવું હતું ભાઈ. અને અત્યારે માજી આપણે જોઈએ એક ચાપ ચાલુ કરી, ઘંટી ચાલુ થઈ જાય, ધરાઈ જાય લોટ. પેલા શું હતું? પેલા ઘંટી એ પડી જો ઘંટી હજી. કઈ રીતે થતા? ઈ ઘંટી હતી દરવાનું, ઈ દરો તો હવે રોટલા થતા. 3 વાગે ઉઠીને દરવાનું. અત્યારે માજી જોઈએ તો રોટલા અત્યારે ગેસ ઉપર બધાય કરે છે, ગેસ આવી ગયા. પેલા જો આ સાણા ગેસ માં કઈ ફેર પડે રોટલા? દુનિયાનો શું ફેર હોય? આંધ્રા જો ગયા માણસો આગળ કોઈ ગઈ થયું આંધ્રું થયું. હવે અત્યારે 20 વરાના 30 વરાના નો મોતૈયો આવી ગયો, કાકે વેલું આવી ગયું. પણ આ લોઢી નો રોટલો, ગેસ નો લોઢી, આગળ ગઈ ગયા સુલે રોટલા ખાતા, તાવડી રોટલો. પરિવારમાં કેવો હંપ હતો માજી પેલા? ઈ તો વાત છે કે આખું પરિવાર બેઠું હોય કેટલું ભર્યું લાગે. કારણ એક ઘરમાં 2 ભાઈ હોય એ જુદા જુદા બે, એ તો ફેર આગળ નો. માજી કહી રહ્યા છે કે પેલામાં ને અત્યારમાં યુગમાં ઘણો ફેર છે. પેલા જે છે પરિવાર આખું હરું ભર્યું લાગતું, અને અત્યારે જે છે તે માણસો નોખા થઈ રહ્યા છે. જે લગ્ન થાય થોડો સમય થાય, ઘણા બધા જે છે તે તૂટી જાય છે. એનું શું કારણ લાગે? તૂટી જાય છે, શું થાય બીજું એમાં? તૂટવાનું કારણ એમ જ છે, હવે હગો એવો ભટકાઈ જાય, કા દીકરી એવી નફટ જડી જાય, એટલે તમારે છૂટું કરવું જ પડે. શું કરવું પડે? હરોજ આવી તમને ઘોકા મારું, તમને કંટાળો ન આવે કે આ બાપા ઘોકા બાદ તમે કાલ ના પાડી દે આવતો જ મારી ઘીરે. તો આ બધું એવું જ છે. દીકરીના માં સંસ્કાર હોય ને માવતરના સંસ્કાર હોય તો જ્યાં દીકરી જાય ને એનામાં સંસ્કાર સારા હોય. અને માવતર નફાવટ ને સત્સંગ હોય ને તો એની પડદા ક્યાંક જાય ને ઓલાનો ઓટલો વારી દે, વારી દી કે ન વારી દે. સંસ્કાર એને માવતર ના લઈને આવે છે, માવતર કોઈનું સારું કર્યું નથી, એ તો આપણું સારું શું કરી દે, એટલે એમને વાયદા રાખે છે. હવે ધક્કા મારી જેટલા દી હાલે એટલા દી. તમને અત્યારનો યુગ કેવો લાગે? અત્યારનો યુગ કેવો લાગે? અત્યારનો યુગ ફાવતો નથી. ભગવાન જિંદગી દીધી એનું શું કરવું લાંબી? કેમ નથી ફાવતો? શું ફાવે આમાં? કોઈને મરદાતા નહીં, હેંદા નહીં, કોઈ વસ્તુ નહીં, એટલે એમ થવું જોઈએ પાછું. એટલે કોઈને માનવું નથી, હવની રીતે હવને જીવવું છે. આવો સમય આવી ગયો છે. હવે કેટલા દિનો હોય સમય પાછો પલટી મારે તે ખબર પડે. અત્યારે દાદા જો અત્યારે યુવાનો આખો દિવસ મોબાઈલ માં હોય છે, બેઠા જ હોય છે. તમે ત્યારે શું કરતા? ના યુવાન હતા ત્યારે કોડીએ રમી,
આંબીલા ને કોડિયું કાંઈ બીજું હતું જ નહીં. બીજું ક્યાં કાંઈ રમવાનું જ નતું. આ બે જ વસ્તુ. બાકી કુવો ને એવું તમે ગારતા એવું કઈ કરતા? આ ગયો 100 ફૂટ. આ છે જ ગયો 100 ફૂટ કુવો ગયો. આ કુવામાં ઉતરે. હું આ મશીન હતું ને, મશીન નથી ભરી દે, ગાળ કાઢી નાખી દે વારો. અત્યારે દાદા આપણે જોઈએ બધા અત્યારે ઉનાળો હોય કે બધા સોડા ને એવું પીતા હોય, ઠંડી વસ્તુ પીતા હોય, ઠંડુ ખાતા હોય. પેલા કઈ હતું એવું? એવું કાંઈ ન. દેશી સોડા એક આપણે પેલી શેરી વાળી એક જ, બાકી કાંઈ લપછપ કાંઈ નહીં. લ્યો. અને અત્યારે તો 18 જાતનું આવે છે. ભેગો દારૂ નાખેલી આવે એટલે તમને ક્રેટ આવે. નથી આવતું એમ છે બધું હવે આમાં. એટલે આપણને જે ભાવે નહીં સોડાવું. આવો સમય ખોટો આવી ગયો. ખાવાનું ખોટું, હાલવાનું ખોટું, જીવન ટૂંકું થઈ ગયું જીવન. હવે 80-90 વર્ષની વાંધી પડતા નહીં થાય એટલી ખબર છે આપણને. ન થાય કે શું કા પેટમાં કઈક સારું હોય તો થાય ને ખાવાનું. હે ઓલો કાંઈ 500-250 ગ્રામ સવારમાં ઘી ખાઈ જાય, 100 ગ્રામ ઘી ખાઈ જાય, 500 ગ્રામ 250 ગ્રામ ગળ ખાઈ જાય તો ઈ 100 વર્ષ જીવે. હવે આ પાણીપુરી ખાઈને 100 વર્ષ જીવે, એ 30-35 વર્ષ પૂરું થાય એનું થાય ને. તો હાથે કે ટોયલેટ થાય, તારી માં ટોયલેટ થાય પાણી પૂરી ખાને શું થાય? ખાઈ જાય 100 ગ્રામ ગળ ને 100 ગ્રામ ઘી તો ટોયલેટ થાય કહીએ કોઈ દી. એવું જ કરવું નથી કોઈ દી. દીવ તો કે આ નથી ભાવતું. આ છે કે દુઃખ લે શું કરવું? જીવ તો આવડવું જોઈએ તો જીવી શકો તમે, જીવી. શું કહો છો? એ આગળ રવાઈ ની સાસુ ના ઘી છોકરા ખાતા, અટાણ બટેટા ના ઘી. અટાણ કઈ ભર્યું તમે કે આ ચોખ્ખું ઘી સુગંધ આવે, તમે ડબલો ઉગાડ્યો છે એમાં નો સુગંધ આવે. ઓલી તો આમ સુને સીડી હોય તો બીજે ઘીરે બાઈસ આવે ઘી કરે. એવું ખાતા ને અમે એવું ખાતેલું. વટાણ છોકરા ને બટેટા પછી જિંદગી કેટલી રે એટલી રે. અત્યારે માજી આપણે જોઈએ બધે લાઈટું છે આટલી બધી, એક ચાપ કરો ને લાઈટું ચાલુ થાય. પેલા આવું કઈ હતું? કાંઈ નહીં, દીવા કરી રાંધવાનું. 4 વાગે ઉઠે ને તો દીવો કરવાનો ઘાસલેટ નો. લાઈટ કેવી અમારી વખત માં નથી લાઈટ. અમારે લાઈટો આવી અને 20-25 વર્ષ થયા તઈ લીધી. ત્યાં આમ લાઈટો ગામમાં હતી પણ આપણે વેચ હોવી જોઈએ ને લેવા. પંખા નમરે તોય છોકરા મોટા થઈ ગયા. વટાણે તો જેલમાં ભેગું પંખા હેઠે રાખો એને કે છે ને. અત્યારે માજી બધા એસી માં રહે. તમને એસી માં રહેવું ગમે? નહીં હો, અમારે 2 છોકરા ઘરમાં અમે હું કોઈ પકડું નહીં. કેમ એસી અમે નહીં, ઠંડી લાગે આપણને. કોઈ દી નહીં. એ 2 છોકરા ઘરમાં ફલેરી. મને પંખો બહુ ન ગમે હો, જો આ હવા ગમે. માજી કહી રહ્યા છે કે કુદરતની હવાને એસી કે પંખા પણ નથી પહોંચતા. દાદા શું કેશો? અત્યારે જે છે અત્યારે માણસ જે છે તે પોતાના રૂમમાં બહુ એસી હોય છે એમાં પણ નીંદર નથી આવતી એને. પેલા જે છે ગમે ત્યાં સુધા નીંદર આવી જતી. એનું કારણ શું? એનું કારણ એસી છે ને એ તમને નડે. સમજી ગયા? એસી તમે એલપુલ ને બધું તમે મેકો ને એટલે હવાય તમે ઉઠો ને દિલ થઈ જાય, શીખલું થઈ જાય ને. એસી થી બધું પાણીનો પ્રવાસ છે, ઉડે ઈ દિલે છોટે હવાય થઈ જાય તમારું શીખલું. એ તો કાયમ હોતા હોય ને એ ઉભા થઈ જાય. અમારે જેવા કોક દેખ હોતા હવારે ઉભો ન થઈ શકે, થઈ જાય ને એમ થાય. ગામના દાયરેથી દાદા દાદીએ જે રીતે વાત કરી કે આજનો યુગ જે છે તે સાવ બદલાયો છે. પેલા માણસોની માણસાઈ જે હતી ખૂબ ઊંચી હતી, આજના માણસોની માણસાઈ એટલી ઊંચી રહી નથી. પેલા ખોરાક સાચા હતા, આજે એટલા ખોરાક સાચા રહ્યા નથી અને યુગ જે છે તે સાવ બદલાઈ ગયો છે. તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળીશું 8ના ટકોરે ગામના દાયરેથી વાત ગુજરાતી પર.